ए अरे गुफा તમે જોઈ શકો। अरे कहाँ गए हम यार, रास्ता भूल गए, खो गए છે। 3000 ની છે 18 છે કેટલા વાળી છે મળે લાગે છે ને ડેન્જર। કેટલું મસ્ત છે સોફા પણ તમે જોઈ શકો છો, વીઆઈપી સોફા છે। સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આઈ હોપ આપ સબ अच्छे કે તો તમારા બધાનું મારા નવા એટલે સંજુ જી વ્લોગમાં સ્વાગત છે। તો ગાઈસ આજ हम जाने वाले બાબા દેવ ચેલાવાડા। તો તમે બધા જોડાયેલા રહેજો વ્લોગમાં, અને જે જોવાનું હશે તે દેખવા જેવું હશે તે તમને બધાને બતાવીશ। તમે બધા જોડાયેલા રહેજો મારા વ્લોગમાં। અને બીજી વાત કે તમે પહેલી વાર મારી चैनल पर આવ્યા હોય तो चैनल को सब्सक्राइब जरूर से कर देना। तो अब चलते हैं, फिलहाल तो हम हमारे घर पे है। तो આ છે મારું ઘર, તમે જોઈ શકો છો। આ છે બળદ અને ભેંસો જે અત્યારે ચારો ખાઈ રહ્યા છે। આ છે ગાય અને ભેંસ અને બળદનો ચારો। તો હવે જે છે અને જે જોવા જેવી જગ્યા છે તે તમને બતાવીશું। બનેલા રહેજો મારી બ્લોગ ચેનલમાં। ગાઈસ અત્યારે આવી ગયો છું હું ચેલાવાડા બાપાદેવના ધામમાં, અને આ નજીકમાં એક તળાવ આવેલું છે, તમે જોઈ શકો છો। અને બીજું ગાઈસ અહીં જે પણ પોતે મન્નત રાખેલી હોય છે તે બલી ચढ़ाई जाती है। सो आप देख सकते हो। ગાઈસ હવે અમે ઉપર ચડવાના છે મંદિર પર, તમે જોડાયેલા રહેજો વ્લોગમાં। જે જોવા જેવું હશે તે તમને બતાવીશું। આ રહી મારું ઘર। આ છે મારા ફ્રેન્ડ જે અમે સાથે આવ્યા છે, અને બીજા કંઈક ફરવા ગયેલા છે। આ બધી દુકાનો આવેલી છે, બધી જે જરૂરિયાતની વસ્તુ હોય છે તે મળી રહે છે અહીં। તો ગાઈસ ઠંડુ પી લીધું છે અમે। તો આ રહ્યું પીને પેલા મિત્રો આગળ ચાલ્યા છે। હવે અમે ચડવાના છીએ ઉપર મંદિર ઉપર। નામ તો હોય કે નહીં, તો અહીંથી એન્ટર થવાય છે ગાઈસ। પ્રસાદ અહીંથી લેવાનું છે, લઈ લે ગાઈસ। પ્રસાદ લઈ લીધું છે અમે। પાર્ટનર તો માંગી ચડવાની તૈયારી કરવાના પછી પબ્લિક છે એટલે ગાઈસ અંતથી ચડવાનું ચાલુ થાય છે। ગાઈસ હવે ચડીએ છીએ અમે ઉપર। આ છે હવન કુંડ અને આ રહ્યું મંદિર।
અહીંથી અંદર એન્ટ્રી થાય છે. તો ગાઈસ તમે જોઈ શકો છો ઉપરથી નીચેનો નજારો કેવો દેખાઈ રહ્યો છે. ફોટા શૂટિંગનું કામ ચાલુ છે અત્યારે. આકાશના તારા તોડપાર નીચે મૂકી દેવું છે તારીખ ઉપર નીચે મૂકી દે બંધ ઉપર તા નાળી છે ને એટલે માર સાથ કે કેટલા છે જરા તો ગાઈસ હવે અમે અંદર ગુફામાં જઈએ છીએ. કેવી છે ગુફા તમે જોઈ શકો છો. કેટલું અઘરું છે અંદર એન્ટર થવાનું. એટલું સંભાળીને ચાલવું પડે છે. એ આ રે ગુફા તમે જોઈ શકો છો. પેલો ભાઈ પડતા પડતા બચ્યો. ચાલો આગળ ચાલો ભાઈ, થોડા થોડા આગળ ખસતા ચાલો. બહુ ડર લાગે છે ગાઈસ, અંદર બહુ ડેન્જર છે. જો તમે અંધારું અંધારું લાગે છે. એવું લાગે છે કે ચંપલ અહીં કાઢીને જવું પડશે, કેમ કે થોડું ચાલવામાં દિક્કત પડે છે. લપસી જાય એવું છે, એટલા માટે ચંપલ અહીં કાઢીને જઈએ છીએ. આ પ્રસાદ ને ચંપલ બધું અહીં મૂકીને જઈએ છીએ અમે આગળ. આ છે ગુફા, કેટલી ડેન્જર છે. અંદરથી કેવું છે તમે જોઈ શકો. તો ગાઈસ તમે જોઈ શકો છો નીચેથી કેવું દેખાય છે અહીંથી. ને મારા ફ્રેન્ડ લોકો નીચે છે. તો બહુ ડર લાગે છે, કેમ કે બહુ નીચે અમે આવી ગયા છે ગુફાની નીચે. એટલે ઉપર તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા પથ્થર છે. તો હવે થોડા નીચે ઉતરીએ છીએ, કેવું છે આગળ જોઈએ. આ છે બાબા દેવની મૂર્તિ. આગળ નહીં જવાય ને, ચાલો આગળ હવે થોડા ખસતા ચાલો. એ ભૂલી નહીં જવાય, હા ધ્યાન રાખજો આપ. ચાલો ચાલો જતા જ જઈ રહ્યો પણ ભૂલી જવાનું નથી તે. તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા પથ્થર છે ઉપર, અને એ પથ્થરની નીચે અમે છે ગાઈસ. તો અમારા ફ્રેન્ડ લોકો ફસાઈ ગયા છે, તમે જોઈ શકો છો અંદર. તમે જોઈ શકો છો બહુ સાંકડી જગ્યા છે, એટલે ચાલવામાં થોડી મિસ્ટેક થાય છે, ભૂલ પડે છે. પણ થોડું સંભાળીને ચાલવું પડે. હવે અમે આવી ગયા છે તો જવું જ પડશે આગળ. ચાલો. આ ભાઈને બહુ ડર લાગે છે, કારણ કે અમે બહુ નીચે આવી ગયા છે, એટલે કે હવે ભૂલી જવાય છે રસ્તો, પાછા લગભગ નહીં અવાય. તો અમે આવી ગયા છે લગભગ 50 મીટર જેટલા નીચે આવી ગયા છે મંદિરથી નીચે. ગાઈસ તમે જોઈ શકો છો કેટલો ડેન્જર અંદર રસ્તો દેખાઈ રહ્યો છે ને. ડર પણ લાગે છે, પણ અમે આટલા 5-6 મિત્ર છે એટલે તમે જોઈ શકો છો ગાઈસ કેટલે અંદર આવી ગયા છે અમે. થોડુંક ડાર્ક દેખાય છે ને, બહુ નીચે આવી ગયા છે. લગભગ 100 મીટર જેટલા આવી ગયા છે નીચે અમે. તો હવે એવું લાગે છે તો ગાઈસ ફરી પાછા અમે ઉપરની તરફ જઈએ છીએ, કેમ કે બહુ અઘરું છે આ, ને ડર પણ લાગે છે, કદાચ રસ્તો ભૂલી જવાય એવું લાગે છે.
જોઈ શકો છો મારા ફ્રેન્ડ પાછળ છે. બોલો જય બાબા દેવ. अरे कहाँ गए हम यार, रास्ता भूल गए, खो गए. रास्ता भूल गए हैं, यहाँ वहाँ भटकना पड़ता है गाइस, क्या करें. पहली बार आए हैं इस गुफा में, इसलिए ये रहा हमारा सही रास्ता. चलने में थोड़ी दिक्कत होती है, लेकिन हाँ, रास्ता ही भूल गए थे. તો ફરી પાછા અમે આવી ગયા છીએ જ્યાં અમે ચંપલ કાઢ્યા હતા ત્યાં માંડ રસ્તો મળ્યો ગાઈસ. બહુ અમને કેવું છે કે કેમેરામેન ખોવાઈ ગયો. હું વિડીયો ઉતારવામાં મારું એ ધ્યાન કંઈક ભટકાઈ ગયું હતું. બહુ અઘરું છે ભાઈઓ આગળ. નીચે જતા રહો તો પાછા આવો મુશ્કેલ પડે છે. ગાઈસ હવે અમે જઈએ છીએ પાછા ઉપર. તમે જોઈ શકો છો કેટલો ભયંકર રસ્તો છે. આ પથ્થરો જોઈને એમ ડર લાગે છે કે અંદર આવવાની જીગર ના ચાલે, પણ અમે 5-6 જણ સાથે છે એટલે ડર થોડો લાગે છે. પડતા પડતા ચડી રહ્યા છે અમે ઉપર, અને પેલા બે તો પાછળ રહીએ એવું લાગે છે. ના આવે છે. ચલો ધીરે ધીરે સંભાળીને ચાલજો ભાઈઓ. મેં પડત લઈ લો. આવો રસ્તો છે, તમે જોઈ શકો. બાજુમાં ખાઈ રહી. तो गाइस अब फाइनली हम बाहर निकल गए हैं. फिर से जहाँ मंदिर है वहाँ आ गए हैं. ओह गाइस હવે નીચે ઉતરીએ છીએ અમે. દર્શન કરી આવ્યા છીએ. શું લેવું છે રાકેશભાઈ તમારે? લઈ લો જે લેવાનું છે લઈ લો. આ કેટલા વાળું છે? 50 વાળું. આ ચેન છે, ચાંદની ચેન છે ને આ ભાઈને લેવી છે. આ છે, આ લેવાનો છે આ ભાઈ. તો લઈ લો ભાઈ જે લેવાનું છે ले ले पर इमे ले बात લઈ લો જે લેવાનું હોય તે લઈ લો. Bola. Di pena. Ada kan? Pena bis. આ રે મારા મોડા ભાઈ લેવાના છે એવું લાગે છે. बड़ा कर. आपको काका आइए. કોણ છે કાકા અહીં ભાઈ? તો ગાઈસ તમે જોઈ શકો છો આ રાકેશભાઈ છે અને આ ચાંદની ચેન લીધી છે. કેટલા વાળી છે ભાઈ? 6000 એવું કે છે. 100 કે પછી 6000 એવું કે છે. લઈ લો જેટલા વાળી એટલા વાળી લઈ લો ભાઈ, લઈ લો. બીજું લેવાનું બીટી તો લે છે. આપણે નથી લેવાની કારણ કે આપણને શોખ નથી આવું પીવો. પહેરી લે કેવું લાગે છે? પહેરી લીધી છે આ બાજુ તમે જોઈ શકો છો. 6000ની ચેન લીધી છે. 3000 ની છે. આ છે કેટલા વાળી છે? કહી દો વાળી ઓડિયન્સને.
3000 વાળી એવું કે છે. અમને લાગતું હતું કે 6000 વાળી. કંઈ નહીં, સેલ્ફી પાડી લઈએ भाई. तो फाइनली गाइस अब हम नीचे उतर गए हैं. પાછળ આવી ગયા છે झूठ बोले तो गाइस फाइनली અમે નીચે ઉતરી ગયા છે. હવે જોવાના છે અમે અમારી જીપ છે ત્યાં. તમે જોડાયેલા રીજો વ્લોગમાં મજા આવશે. જો આગળનું જે કંઈ ક્રિયાવિધિ કરવાની છે જે બાકી છે અમારે હજુ કે બાકી છે જે છે અમારી જીપ મૂકેલી છે ત્યાં. પછી આવવાના છે અમે હોટલમાં સ્પેશિયલ જમવા માટે. પછી હાઈફાઈ દુકાનમાં ખાવા દેવાના જમવા દેવાનું છે કે છે કીધું છે કહી દીધું છે જમવા આવવાના છે પાછા. પણ પહેલાં પ્રસાદ ને એવું છે એ મૂકતા આવીએ છીએ. ગાઈસ તમે જોઈ શકો છો એનો નજારો બધો. જગ્યા ફ્રેશ કેવી દેખાય છે. નીચેથી ઉપર ડુંગર તમે મંદિર જોઈ શકો છો. ઉપર સારું એવું નહીં દેખાય, થોડા દૂર છે એટલે. આ જલ્દી જલ્દી જઈએ કેમ કે તડકો લાગે છે. ઉનાળાની સિઝન છે એટલા માટે. તારું તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે અમારી જીપ છે ત્યાં. તમે જોઈ શકો છો આ ઊભી છે અમારી જીપ. તો પેલું બેઠું છે અમારું ગ્રુપ બીજું. પેલું બીજું આ કામ ચાલુ છે બધું જમવાનું બનાવે છે. આવી ગયા કઈ એક્શન કરે છે ભાઈ તમે જોઈ શકો છો. આવી જશે. બીજું છે અમારું ગ્રુપ આ છે બધા. હવે અમે પ્રસાદ ને એવું બધું મૂકીને જઈએ છીએ હવે હોટલમાં જમવા માટે. આ છે મારું ગ્રુપ તમે જોઈ શકો છો. અને સાથે આવ્યા હતા અને સાથે જઈએ હવે બધા હોટલમાં જઈએ. હું છે જમવાનું સારું તમે જોડાયેલા રહીજો. તમને પણ જોવા મળશે બધું હું છે. હું અહીં વેરાયટી બધી મળે છે. આ અહીં બહુ ચોરોને બધા બહુ બધા હોય છે એટલે આ ધ્યાનને ભાઈ જરા સંભાળીને રાખજે. અહીં તો ગળું કાપીને પણ લઈ જાય છે. અહીં લોકો બહુ ડેન્જર છે. એસે ગાઈસ તો તમે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે આગળ. ગાઈસ તમે જોઈ શકો છો બીજી પાર્ટી અમારે અહીં બેઠી છે. અહીં બેઠા છે બીજા કેમ કે થાકી ગયા છે બધા. મારાની સીઝન છે. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે હોટલની અંદર નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો એક બારની લિસ્ટ ખાલી થઈ ગઈ છે. એટલે મંગાવ્યા હતા 100 રૂપિયાને. કઈ પાર્ટી 100 રૂપિયાના સમોસા આવી ગયા. કેમ કે સવારે અમે થોડા વહેલા આવી ગયા હતા ખાધા વગર. એટલો નાસ્તો કરવો પડે. નાસ્તોને જમવાનું થઈ ગયું. બધા ભાઈઓ ખાઈ ગયા છે. બસ હવે અમે નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ છીએ. અમે બધું સામાન મૂકેલું છે ત્યાં. તો ગાઈસ આ છે નીચેવાળું મંદિર તમે જોઈ શકો છો. શરૂઆતમાં શ્રાવણમાં જ્યારે અમે આવ્યા ત્યારે દર્શન કરી લીધા હતા. શૂટિંગ કરવાનું રહી ગયું એટલે અત્યારે કરીએ છીએ. તમે જોઈ શકો છો. અંદર એન્ટર થવા છે બાંગ્લાદેશના. નીચે
પાસેથી મંદિર કેવું દેખાય છે ગાઈસ તમે જોઈ શકો છો. આ છે શેરડીના રસવાડો. એ બાજુ જમવાનું બની રહ્યું છે તમે જોઈ શકો છો. આ બાજુ પણ તૈયાર થઈ ગયું છે. અરે ભાઈ આ બાજુ ચાલુ થઈ ગયું છે જમવાનું તમે જોઈ શકો છો. ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ અહીંનું જાણીતું અને પ્રખ્યાત મંદિર છે અમે અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. બાકી મહારાજે કીધું કે અંદર આરામ કરી લો, એવી સુવિધા છે આરામ કરવાની, એટલે અમે ઉપર આવી ગયા છે. મહારાજ પણ બહુ દયાળુ છે અમારા માટે, એટલે સારું એવું વિચાર્યું છે. અંદરનું મંદિર તમે જોઈ શકો છો કેવું છે. રામદેવ મહારાજ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અંદરનું બધું કે મસ્ત સારી એવી જગ્યા છે તમે જોઈ શકો છો. આ છે રામદેવ પીર ભગવાનનું મંદિર છે. બાજુમાં રામ લક્ષ્મણ અને સીતામાનું મંદિર છે. ગાઈસ અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને મહારાજે કીધું કે ઉપર જો આરામ કરવાની જગ્યા છે, એટલે અમે ઉપર પણ આવી ગયા છે અને સારી એવી જગ્યા છે તમે જોઈ શકો છો. હા પાડો. તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલી મસ્ત આરામ કરવાની જગ્યા છે અને ફૂલ ફેસિલિટી સંગાત પંખા પણ છે ને તમે જોઈ શકો છો. અને બંને ભાઈ બેઠા છે. સોફા પણ કેટલા બધા છે તમે જોઈ શકો છો અને આ પંખા પણ છે. મસ્ત એવી ફેસિલિટી છે રહેવાની, થોડી વાર આરામ કરવાની. જો તમે કોઈ દિવસ આવો અહીં તો આવી જવાનું, મંદિરે દર્શન પણ થઈ જાય અને એવું લાગે કે થોડા થાકી ગયા છે તો આરામ કરવા માટે ઉપર આવી જવાનું. મહારાજની પરમિશન લઈને અંદર આવવાનું. કેટલું મસ્ત છે તમે જોઈ શકો છો અંદરથી. ચાલુ થઈ ગયા છે પંખા. પંખાની સિવાય મસ્ત એવી આરામ કરીએ, થોડો આરામ કરી લઈએ અડધો 1 કલાક અડધા કલાક જેટલી. તો પછી થોડી મહારાજને પણ મળાવશું તમને બધાને. મારા જોડે થોડું ડિસ્કસ કરશું કે આ મંદિર ક્યારે બન્યું હતું અને થોડી ઘણી માહિતી સમજાવે તમને. તો તમે જોઈ શકો છો કેટલા બિંદાસ. આવું તો ઘરે પણ સુવાનું ના મળે, લાગે છે ને ડેન્જર. કેટલું મસ્ત છે. સોફા પણ તમે જોઈ શકો છો, વીઆઈપી સોફા છે. તો હવે અમે આરામ કરી લીધી છે અને હવે અમે ફરી પાછા નીચે જવા માટે તૈયાર થઈ ગયા છે અને તમને બધાને બતાવી દઉં છું આ જોવા જેવું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ રહ્યો બેલ, જે આરતી ટાઈમે વગાડવામાં આવે છે. અને આ બધું આ સ્પીકર છે મંદિરની અંદર છે, આપેલું છે
નંગારું છે, આ મંજીરા છે, આ ટેપ છે, એ બાજુમાં પવનપુત્ર અને માંદાદાની મૂર્તિ છે મંદિરની અંદર. અને આ છે પ્રભુ શ્રીરામ, લક્ષ્મણ, સીતામાં. જતાં પહેલાં દર્શન કરી લઈએ પ્રભુના. જય સીતારામ. ને આ છે આપણા રણુજાવાળા પીર રામદેવ પીર ભગવાન. જય સીતારામ પ્રભુ. બાજુમાં શ્રી ગણેશાય છે મંદિરમાં અંદર. વિઘ્નહર્તા શ્રી ગણેશાય નમઃ. તો ગાઈસ હવે નીચે જઈએ છીએ અને નીચે જતાં પહેલાં તમને બતાવી દઉં છું આ કેટલું મોટું હવન કુંડ છે. આની અંદર હોમ હવન યજ્ઞ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કેટલું મોટું છે. ગાઈસ હવે નીચે જઈએ છીએ અમે. તો આ રહી સીડી, અહીંથી નીચે ઉતરાય છે. મહારાજ અંદર ઊંઘતા હતા એટલા માટે એમને ડિસ્ટર્બ નહીં કર્યા. કેટલું બધું કામ હોય છે એટલે અમે ઉઠાડ્યા નથી. પછી અમે બહાર નીકળી ગયા. તો ફરીવાર કોઈ બીજી વખત આવીશું તો તમને મળાવીશું અને પૂછીશું કે આ મંદિર કેટલું જૂનું છે એવું બધું માહિતી મેળવીશું. सो गाइस तो आज के लिए इतना ही और दूसरे ब्लॉग में मिलेंगे. अगर आपको वीडियो अच्छा लगे तो लाइक शेयर और पहली बार हमारे चैनल पर आए हैं तो सब्सक्राइब जरूर से कर देना. तो मिलते हैं नेक्स्ट वीडियो में.